ઘણીવાર કોઈ વાત, કોઈ વિચાર, કોઈ ઘટના જે આપણે થઈ હોય, આપણી સાથે થઈ હોય, તો એ આપણા મગજમાં સ્ટક થઈ જાય, એમ બહાર જ ના નીકળે. એમ આપણે વારે વારે એના જ વિચારો હોય અને આપણે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ અને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો એ વાત, ઘટના, વિચાર વધારે ને વધારે આપણને તકલીફ પહોંચાડતી જાય, એમ વધારે ઊંડી થતી જાય. આપણે વારંવાર એના જ વિચારો આવે તો આપણે શું વિચારીએ કે મારી સાથે કંઈ થવું ના જોઈએ. હવે એ તો પોસિબલ નથી. જો લાઈફ છે તો નાની મોટી ઘટના, કોઈ બનાવ એ આપણી સાથે થવાનો જ છે. એટલે એ વિચારવું સોલ્યુશન નથી કે મારી સાથે કંઈ થવું ના જોઈએ. એ તો લાઈફ છે એટલે કંઈક ને કંઈક ઉતાર ચઢાવ તો આવવાના જ છે. તો એ વિચારવું સોલ્યુશન નથી કે અમારી સાથે ન થવું જોઈએ, હું કંઈ દૂર જગ્યાએ જતી રહું કે જતો રહું, કે એવી કોઈ જગ્યા જ નથી, એવી કોઈ જગ્યા પોસિબલ નથી કે જ્યાં તમારી સાથે કંઈક ને કંઈક ના ઘટે. તો આ બધાના ટેમ્પરરી સોલ્યુશન શું છે? તો એના ઘણા બધા છે કે ભાઈ બુક વાંચવી, મનગમતા ગીતો સાંભળવા, કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી, નાના બાળકો સાથે રમવું. પણ આ પરમનન્ટ સોલ્યુશન નથી, આ ટેમ્પરરી સોલ્યુશન છે અને આના સાઈડ ઇફેક્ટ પણ ઘણા બધા છે. કારણ કે જો સામેવાળા વ્યક્તિને ખબર પડી ગઈ કે આ હવે આપણા પર નિર્ભર થઈ ગયા છે, આપણે આને મારી આદત પડી ગઈ છે, તો એ વ્યક્તિ આપણને કંટ્રોલ કરવા લાગશે, આપણી લાગણીઓને, આપણા સ્વભાવને, આપણા ટાઈમને. તો એ ટેમ્પરરી સોલ્યુશન નથી, એના સાઈડ ઇફેક્ટ પણ ઘણા છે. તો આનું પરમનન્ટ સોલ્યુશન શું છે? આપણું જે મગજ છે ને એને ખરેખર ખબર નથી કે શું હકીકત છે અને શું કલ્પના છે. વોટ ઇઝ રિયાલિટી એન્ડ વોટ ઇઝ ઇમેજિનેશન. એટલે માનો કે આપણા સપનામાં કોઈ એવી ખરાબ આપણી સાથે ઘટના ઘટી કે જેનાથી તમને ડર લાગવા માંડ્યો, અલગ અલગ વિચારો આવવા માંડ્યા, ટેન્શન આવવા માંડ્યા, પરસેવો થવા લાગ્યો અને તમે અચાનક જાગી ગયા. અને હકીકતમાં જો એ ઘટના તમારા સાથે ઘટશે તો તમે પણ એ જ પ્રતિક્રિયા આપશો, એ જ ડરનો અનુભવ કરશો, પરસેવો, લાગણી કે ચિંતા, ટેન્શન, એ બધું તમારી સાથે થવાનું. એટલે મગજને એ ખબર નથી કે શું હકીકત છે અને શું કલ્પના છે. તો હવે છે ને તમારે તમારી જાતે જ વિચારવાનું છે કે જે મારી સાથે થાય છે, જે ખરાબ થયું, જે ખરાબ બન્યું હતું, શું એ હકીકતમાં મારા માટે એટલું બધું ખરાબ છે? માની લો કે કોઈ એક ઘટના છે 10 વ્યક્તિઓ સાથે ઘટી અને 10 વ્યક્તિઓનું જો એક જ રીઝન હોય, એક જ કારણ હોય, એક જ સોલ્યુશન હોય તો સમજી લેવાનું કે હા ભાઈ એ ઘટના અથવા એ જે બાબત છે એ રિયલ છે, હકીકત છે અને એનું સોલ્યુશન કંઈ ના હોય એ જ હોય. પણ તમારું એકનું જ મંતવ્ય એ 10માંથી અલગ પડે તો સમજી લેવાનું કે જે ઘટના છે એ ફક્ત તમારા વિચારોથી ઉત્પન્ન થયેલી છે. તમારા વધારે વિચારોના કારણે એ તમે એનાથી દુઃખી થાવ છો, બાકી હકીકતમાં એવું કંઈ હોતું નથી. તો એ વહેમમાંથી બહાર આવવાનું સોલ્યુશન આખરે શું છે? જેમ કે માની લો કે તમારી કોઈ ખરાબ પરિસ્થિતિ કે તમારી હાલની પરિસ્થિતિ વિશે તમને કોઈ 2 શબ્દો બોલી દેશે ખરાબ, તો તમે શું કહેશો કે ભાઈ આનાથી એવું નહોતું બોલવું, આને એવું ના બોલવું જોઈએ. તો તમે એવું બોલીને કે એવું વિચારીને તમારો એ જે વહેમ છે, એ જે પરિસ્થિતિ છે એને તમે વધારે સાચી બનાવી દો છો. અત્યારે મેઇન આપણે તકલીફ શું છે કે માની લો કે આપણને કોઈ મનપસંદ વ્યક્તિ નથી મળ્યું તો આપણે શું વિચારીએ કે ભાઈ હું તો બરબાદ થઈ ગયો, મારી સાથે બહુ ખરાબ થયું, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને. પણ શું ખરેખર એવું છે? શું આપણા હાથ પગ કપાઈ ગયા છે? એવું તો નથી ને કે આપણે આખી જિંદગી હવે બીજાના ઉપર જ નિર્ભર રહેવું પડશે, બીજાના ઉપર ડિપેન્ડ રહેવું પડશે. એવું તો કશું છે નહીં. એ આપણા મગજનો ભ્રમ જ છે એક પ્રકારનો. તો તમારે તમારા જ આ વહેમ કે કલ્પનાને પ્રશ્નો પૂછવાના છે અને એનું સોલ્યુશન તમારે જાતે જ લાવવાનું છે. આપણે છે ને નાની નાની વાતને બહુ વિચારીને આપણે એનું મોટું સ્વરૂપ આપી દઈએ છીએ કે આમ થવું જોઈએ, આમ ના થાય તો શું કરીશું, આવું તો ના જ બનવું જોઈએ. પણ એવું છોડો યાર, વિચારવાનું કંઈ નહીં થાય. એ બધું વિચારવાનું જ નહીં. થોડીક વાર સુધી તમને નેગેટિવ વિચાર આવે પણ એને ગમે એમ કરીને તમારે કંટ્રોલ કરીને દૂર કરવા જ પડશે. એનું બીજું કોઈ સોલ્યુશન નથી. આ દુનિયામાં બીજા વ્યક્તિઓના તમે દુઃખ જુઓ અને તમારું દુઃખ એની સાથે કમ્પેર કરો કે શું ખરેખર મારું જે દુઃખ છે એ આ સામેવાળા વ્યક્તિના દુઃખ જેટલું જ છે કે મારી કલ્પના છે? ખરેખર તમે કોઈ ગરીબ માણસને જો જે રસ્તા ઉપર સૂતો હોય, એની પાસે પૂરતા કપડાં ન હોય, ખાવાનો પૂરતો સ્ત્રોત ન હોય, માથે છત ન હોય, તો શું એવું બધું તમારી સાથે છે? તો એ આપણી કલ્પના છે. તમારા દુઃખને બીજાના દુઃખ સાથે કમ્પેર કરીને 1 થી 10માં તમે એનું માપન કરો, રેટિંગ આપો. આપણા ખોટા અને વધારાના વિચારોથી જ આપણે હંમેશા દુઃખમાં રહીએ છીએ. તો આ જ વિચારોને આપણે કંટ્રોલ કરીને દૂર કરવાના છે. આપણા જે માઇન્ડ છે એ નવરું હશે ને, કહેવાય ને કે ખાલી મગજ શેતાનનું ઘર હોય છે, તો એ મગજને આપણે નવરું નથી રાખવાનું. એવું નહીં કે ભાઈ કંઈ વિચારો નહીં આવે એવું રાખવાનું જ નહીં. મગજ છે તો વિચારશે જ. આપણે આપણા માઇન્ડને ડાયવર્ટ કરતાં શીખી જવાનું.
પેલું ભગવદ્ ગીતામાં કીધું છે ને કે મન સે બડા બેहरूપીના કોઈ મન સ્વાંગ રચાવે બ્રહ્મે ડાલે, એટલે મનથી મોટો કોઈ બેहरूપી જ નથી. મન બ્રહ્મા જ નાખે એમ સ્વાંગ રચાવે, એટલે કે બધી કાલ્પનિક વસ્તુ જ આપણને દેખાડે. તો એ આપણા મનને કંટ્રોલ કરવું જ પડશે. જ્યારે નેગેટિવ વિચાર આવે, કોઈ પાસ્ટનું આપણે ભૂતકાળનું કંઈક યાદ આવે, તો એ મગજને આપણું જે કામ છે ડેઈલી રૂટીનનું કામ એમાં ફોકસ કરીએ અને એ મગજના મનને આપણે શું કરીએ તો કે એને બેવકૂફ બનાવીએ. અને જો એકવાર તમે તમારા મગજને, તમારા મનને, માઇન્ડને કંટ્રોલ કરતાં શીખી ગયા, તમારા વિચારોને, મન ભલે ભટકી ગયું પાછું લાવો, ફરીથી ગયું પાછું લાવો, તો તમે જ્યારે તમારા માઇન્ડને કંટ્રોલ કરતાં શીખી ગયા તો ખરેખર તમે બહુ રિલેક્સ, ફ્રી, આઝાદ ફિલિંગ કરશો. તો બસ આજ આપણે કહેવું છે કે મગજને શાંત કેવી રીતે રાખવું. જો આપણે આ યુક્તિ, આ ટેકનિક, આ વાતો ગમી હોય તો આ બધા વિડીયો સુધી આ વિડીયો તમારા બધા મિત્રો, ફ્રેન્ડ્સ, ફેમિલીવાળા સુધી મોકલો, જેથી બધાને આનો લાભ મળે. મળીશું આવા જ મજેદાર વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.